Hi students, welcome to RS online class. I'm your English teacher Rekha Patel. Today we are going to discuss Standard 12 Supplementary Reader Unit 4 I Love Me Paragraph Practice. આઈ લવ યુ વિશે તો આપણે સાંભળ્યું છે, પણ આઈ લવ મી કહે છે ને કે બીજાને ચાહતા પહેલાં પોતાની જાતને ચાહતા શીખો. અને આપણો પહેલો પાર્ટ છે ને કેન યુ ઇન્સ્ટોલ લવ, એમાં પણ કન્ડિશન શું હતી કે પહેલાં પોતાના મશીનને ચાહો, એટલે કે પોતાની જાતને ચાહો. બરાબર. અહીંયા પણ એવો જ આ યુનિટ છે ને એની અંદર આપણે પેરેગ્રાફ એક્સરસાઇઝ જોઈએ છીએ કે પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર કેવી રીતે કરી શકાય. રીડ ધ ફોલોઈંગ એક્સટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો ઇટ. પેસેજ આપણે વાંચવાના છે અને એની નીચે આપણે જે ક્વેશ્ચન્સ આપ્યા છે એના આન્સર શોધવાના છે. બરાબર. તો પહેલો પેસેજ જે છે એની ચર્ચા કરીએ, પછી બીજા બે પેસેજની ચર્ચા કરીશું. તો જુઓ, અહીંયા તમને ખ્યાલ છે એ પ્રમાણે પહેલો પેસેજ છે. જુઓ કે આઈ વોઝ યંગર, હું નાની હતી. આઈ વોઝ વેરી શાય, ત્યારે કેવો હતો? શરમાળ. શાય એટલે શરમાળ. વેન એવર આઈ ઇવન થોટ ઓફ સ્પીકિંગ ટુ ન્યૂ પીપલ અબાઉટ એનીથિંગ માય હોલ હેડ વુડ ટર્ન રેડ. જ્યારે પણ કોઈ હું અજાણ્યા માણસને, નવા માણસને, ન્યૂ પીપલ એટલે નવા માણસો સાથે વાત કરવાનો વિચાર પણ કરતો ને, તો પણ મારો આખો ચહેરો કેવો થઈ જતો? લાલ. આઈ એમ શ્યોર પીપલ કુડ ઇવન સી મી withdrawn from behind my neck. અને મને ખાતરી છે જ કે લોકો એ મને જોઈ પણ શકતા હશે. બરાબર, કે મારી પાછળ એ લોકો એવી રીતની વાતો પણ કરતા હશે. બરાબર. બાય ધ ટાઈમ આઈ રીચ્ડ હાઈ સ્કૂલ, પછી હું તો હાઈસ્કૂલમાં પહોંચ્યો ભણતા ભણતા. આઈ વોઝ સો સ્ટ્રેસ્ડ આઉટ બાય ધ થોટ ઓફ આન્સરિંગ ક્વેશ્ચન્સ. અને જ્યારે ક્વેશ્ચનના આન્સર આપવાના થાય એ વિચારીને તો હું ખૂબ જ સ્ટ્રેસ થઈ જતો, ટેન્શનમાં આવી જતો, ચિંતિત થઈ જતો, વરી થઈ જતો. એન્ડ ડુઈંગ ગ્રુપ પ્રોજેક્ટ્સ ધેટ માય સેલ્ફ કોન્ફિડન્સ પ્રોબ્લેમ વુડ ગેટ ઇન ધ વે ઓફ માય એબિલિટી ટુ સ્ટડી. અને તેથી હું ગ્રુપ પ્રોજેક્ટ કરતો. બરાબર, કે ગ્રુપ પ્રોજેક્ટ કરતો કે પછી આનો વિચાર કરતો ત્યારે સ્ટ્રેસ થઈ જતો. તેથી મારો જે સેલ્ફ કોન્ફિડન્સનો પ્રોબ્લેમ છે એ શું થતો હતો? એ ભણવાની અંદર મારી એબિલિટી જે છે એ એબિલિટી પ્રોજેક્ટની અંદર બહાર આવતી. બરાબર, કે ગ્રુપ પ્રોજેક્ટના રસ્તે એ મારી એબિલિટી ભણવાની બહાર આવતી. I was nervous and agitated about being wrong and how people would react to me. બરાબર, કે હું ખોટો પડીશ તો કે લોકો કેવું રિએક્ટ કરશે, કેવું હસશે, એ વિચારથી હું નર્વસ થઈ જતો. બરાબર. અને એજિટેટેડ એટલે અપસેટ થઈ જતો, વ્યાકુળ થઈ જતો. માય સ્કૂલ એન્ડ વર્ક સ્ટાર્ટેડ ટુ સફર. અને મારી સ્કૂલમાં અને કામમાં મારે સફર થવું પડતું હતું. બરાબર, કે મારી પીડા, મારું દુઃખ શરૂ થઈ જતું. બિકોઝ ઓફ માય ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ, કારણ કે હું લઘુતા ગ્રંથિથી પીડાતો હતો. મારી લઘુતા ગ્રંથિના કારણે હું પીડાતો હતો. આઈ કુડન્ટ ગો આઉટ, એના કારણે હું બહાર પણ નહોતો જઈ શકતો ક્યાંય. આઈ વોઝ અફ્રેડ ઓફ ઇવન ગોઈંગ ફોર શોપિંગ માટે પણ નહોતો જઈ શકતો, એમાં પણ મને અફ્રેડ ઓફ, ડર લાગતો હતો. આઈ કુડન્ટ સ્પીક ટુ પીપલ ઓર મેક ડિસિઝન્સ. હું લોકો સાથે વાત નહોતો કરી શકતો અને કોઈ નિર્ણય પણ નહોતો લઈ શકતો. આઈ હિડ માય સેલ્ફ અવે એન્ડ ફેલ્ટ લાઇક અ રિયલ લૂઝર. મેં મારી જાતને હું હંમેશા છુપાવી રાખતો. બરાબર, છુપાવવાનો પ્રયત્ન કરતો. બરાબર, અને એવું અનુભવતો જાણે કે હું સાચો લૂઝર છું. લૂઝર એટલે ખબર છે ને, કે જે માણસ સતત હારતો હોય, હારી ગયેલો છું. બરાબર, એવું મને લાગ્યા કરતું હતું. હવે અહીંયા ક્વેશ્ચન્સ આપ્યા છે, એના આપણે આન્સર શોધવાના છે. જો, વોટ હેપન વેન ધ રાઇટર વોઝ ટોકિંગ ટુ ધ ન્યૂ પીપલ ઇન ધ યુથનેસ. તો બરાબર, આપણે વાક્ય અહીંયાથી જ શરૂ કરીશું. વેન ધ રાઇટર વોઝ ટોકિંગ ટુ ધ ન્યૂ પીપલ ઇન હિઝ યુથનેસ. તો અહીંયા જવાબ છે હિઝ હોલ હેડ
વુડ ટર્ન રેડ. બરાબર, અહીંયા માયની જગ્યાએ આપણે શું કરીશું? હીઝ કરીશું. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડીડ ધ રાઇટર ફીલ બાય ધ ટાઈમ હી રીચ્ડ ધ હાઈ સ્કૂલ? તો જવાબ પણ અહીંથી શરૂ કરીશું. બાય ધ ટાઈમ હી રીચ્ડ ધ હાઈ સ્કૂલ, હીની જગ્યાએ આપણે અહીંયા શું લખીશું? ધ રાઇટર રીચ્ડ ધ હાઈ સ્કૂલ હી વોઝ સો સ્ટ્રેસ્ડ. બરાબર, કેવા હતા? હી વોઝ સો સ્ટ્રેસ્ડ આઉટ બાય ધ થોટ ઓફ આન્સરિંગ ક્વેશ્ચન્સ એન્ડ ડુઈંગ પ્રોજેક્ટ્સ. બરાબર, એટલે અહીંયા આઈ જે છે એની જગ્યાએ આપણે શું કરીશું? હી વોઝ stressed out by the thought of answering questions and doing group projects. Third question છે, which problem would get in the way of writer's ability to study? બરાબર, રાઇટરની એબિલિટીમાં કયો પ્રોબ્લેમ એમને નડતો હતો? બરાબર, તો જવાબ અહીંયા છે, ધ પ્રોબ્લેમ ઓફ સેલ્ફ કોન્ફિડન્સ પ્રોબ્લેમ અથવા પ્રોબ્લેમ ઓફ સેલ્ફ કોન્ફિડન્સ વુડ ગેટ, પછી પ્રશ્નમાં છે એનું વિચ પ્રોબ્લેમની જગ્યાએ આપણે સેલ્ફ કોન્ફિડન્સ લખવાનું, અથવા તો હીઝ સેલ્ફ કોન્ફિડન્સ અથવા ધ પ્રોબ્લેમ ઓફ સેલ્ફ કોન્ફિડન્સ વુડ ગેટ ઇન ધ વે ઓફ ધ રાઇટર્સ એબિલિટી ટુ સ્ટડી. ફોર્થ ક્વેશ્ચન છે, વાય ડીડ હીઝ સ્કૂલ એન્ડ વર્ક સ્ટાર્ટ ટુ સફર? બરાબર, તો એની સ્કૂલ જે છે અને કામને કેમ સફળ થવું પડતું હતું? તો જવાબ એમાંથી જ શરૂ કરીશું. હિઝ સ્કૂલ એન્ડ વર્ક સ્ટાર્ટેડ ટુ સફર બિકોઝ ઓફ હિઝ, કેવો કોમ્પ્લેક્સ વાત કરી? ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ. બરાબર, અહીંયા આપણે સેલ્ફ કોન્ફિડન્સ જોઈએ, અહીંયા ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ. લાસ્ટ ક્વેશ્ચન, વિચ અધર ડિફિકલ્ટીઝ હી ફેલ્ટ બિકોઝ ઓફ હિઝ પ્રોબ્લેમ? તો પ્રશ્નમાંથી જ જવાબ શરૂ કરીએ. બિકોઝ ઓફ હિઝ પ્રોબ્લેમ, પછી અહીંયા છે જો, હી વોઝ અફ્રેડ ઓફ ઇવન ગોઈંગ ફોર શોપિંગ, હી કુડન્ટ સ્પીક ટુ પીપલ ઓર મેક ડિસિઝન, હી હિડ, બરાબર, હિમસેલ્ફ અવે એન્ડ ફેલ્ટ લાઈક અ રિયલ લૂઝર. બરાબર, તો અહીંયા આપણે માયસેલ્ફની જગ્યાએ હિમસેલ્ફ કરીશું. બરાબર, અને આ વાક્યની કદાચ જરૂર ના પડે તો એ નહીં લખીએ. બરાબર, આપણે અહીંયાથી જ શરૂ કરીશું કે આઈ વોઝ અફ્રેડ ઓફ ઇવન આઈ વોઝનું ધ રાઇટર, અથવા હી વોઝ અફ્રેડ ઓફ ઇવન ગોઈંગ ફોર શોપિંગ. પાછું આઈ આવ્યું એટલે હી કરીશું. હી કુડન્ટ સ્પીક ટુ પીપલ ઓર મેક ડિસિઝન્સ એન્ડ ફેલ્ટ લાઈક અ રિયલ લૂઝર. ઓકે. સેકન્ડ પેસેજ, વન્સ આઈ ડિસ્કવર્ડ ધ ટેકનિક્સ ધેટ વર્કડ ફોર મી. એ પ્રોબ્લેમમાં તો પીડાતો હતો એટલે એણે એક ટેકનિક શોધી કાઢી અને એને લાગ્યું કે આ તો મારા માટે કામ કરે છે. માય કોન્ફિડન્સ ગ્રુ, મારો આત્મવિશ્વાસ તો વધવા લાગ્યો. એન્ડ આઈ બિગિન ટુ સી ચેલેન્જીસ એઝ ઓપોર્ચ્યુનિટીઝ ટુ મૂવ ફોરવર્ડ એન્ડ સક્સીડ. અને મને તો લાગ્યું કે મારી જે ચેલેન્જીસ હતી, પડકારો હતા અને ઓપોર્ચ્યુનિટીઝ એટલે તક હતી આગળ વધવાની ને સફળ થવાની, એ મેં શરૂ કરી દીધી. બરાબર, નાવ આઈ એન્જોય મીટિંગ પીપલ. અને એ ટેકનિકના કારણે હું તો લોકોને મળવાનું માણવા લાગ્યો. એન્ડ માય રિલેશનશિપ્સ આર મચ બેટર. અને લોકો સાથે મારા સંબંધો પણ સારા થવા લાગ્યા. આઈ હેવ મોર ફ્રેન્ડ્સ. હવે તો મારે મિત્રો પણ ઘણા વધી ગયા છે. એન્ડ કેન રિલે ઓન ધેમ વેન આઈ ફીલ માય સેલ્ફ સ્લીપિંગ બેક ટુ વેર આઈ વોઝ બિફોર. કે જ્યાં હું હતો ત્યાંથી હું મારી જે જાત છે, મારી જાતને લપસતી અનુભવતો હતો, એમની ઉપર આધાર રાખી શકતો હતો. આઈ એમ અચીવિંગ માય ગોલ્સ વિથ કેસ બિકોઝ આઈ હેવ ડેવલપ્ડ માય સેલ્ફ કોન્ફિડન્સ. હવે તો હું મારા જે ગોલ હતા, ધ્યેય હતું, એમ્બિશન હતી, એને પણ મેળવવા માગતો હતો, મેળવી રહ્યો હતો, કારણ કે મેં મારો સેલ્ફ કોન્ફિડન્સ વિકસાવ્યો હતો. I no longer miss the opportunities that life offers. અને હવે તો જે ચાન્સ, ઓપોર્ચ્યુનિટીઝ એટલે ચાન્સ, તક લાઈફ મને પૂરી પાડતી હતી એને ક્યારેય મિસ કરતો નહોતો. આઈ એમ મોર ઓપ્ટિમિસ્ટિક. હવે તો હું આશાવાદી બની ગયો હતો. એન્ડ માય માઇન્ડ નો લોંગર લિમિટ્સ મી. અને મારું મન પણ હવે મર્યાદામાં રહેતું નહોતું. હવે એટલે એ પણ છૂટ અનુભવતું હતું.
નાવ ધ ટર્ન ઓફ ક્વેશ્ચન્સ. ક્વેશ્ચનના આન્સર શોધીએ. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ડીડ ધ રાઇટર ડિસ્કવર વન્સ? એમણે એક વખત શું શોધી કાઢ્યું? તો ધ રાઇટર ડિસ્કવર ધ ટેકનિક્સ દેટ વર્કડ ફોર હિમ. બરાબર. વન્સ ધ રાઇટર ડિસ્કવર ધ ટેકનિક that worked for him. What did the writer begin to do? તો એ પણ આન્સર આપ્યું છે. The writer began to see challenges as opportunities to move forward and succeed. What changes came to him after using the technique? So after using the technique, he enjoys meeting people and his relationships are much better. He has more friends and can rely on them when he feels himself slipping back to where he was before. ઓકે, એટલે આ આખો પેરેગ્રાફ આપણે એની અંદર લખવાનો થશે. ઓકે, ફાઇન્ડ આઉટ ધ વર્ડ ફ્રોમ ધ પેસેજ વિચ મીન્સ સર્ચ્ડ. શોધી કાઢો. તો કયો શબ્દ સમાનાર્થી છે? ડિસ્કવર્ડ. બરાબર, એટલે શોધી કાઢો. વાય ઇઝ હી અચીવિંગ હિઝ ગોલ્સ વિથ કેસ? બરાબર, તો એનો જવાબ પણ આપેલો છે કે he is achieving his goals with case because he has developed his self confidence. અહીંયા I અને my છે તો he અને his કરીશું એટલે he સાથે અહીંયા has આવશે, એટલે આ એનો જવાબ થયો. ઓકે, now the passage 3. Now score your responses, always 2, sometimes 1 and rarely 0. Total your score and as the following interpretations. કે આપણે જે આગળ જોયું કે કેવી રીતે કોન્ફિડન્સ રાઇટરે બિલ્ડઅપ કર્યો, તો એની જે ક્વેરી આપેલી છે એનું જે આખું ટેબલ આપેલું છે એની અંદરથી આપણે સ્કોર જે છે એના રિસ્પોન્સ જે છે ગણવાના છે. કે ઓલવેઝ જે લખ્યું હોય એના 2 હતા, સમટાઇમ્સમાં 1, રેરલીમાં 0. હવે જે ટોટલ સ્કોર છે એનું આપણું ઇન્ટરપ્રિટેશન જોવાનું છે. કે જે 0 થી 8 જે છે તો એ શું જણાવે છે? તો યુ હેવ એ સ્ટ્રોંગ લવ ફોર યોર સેલ્ફ. કે તમે તમારી જાતને ખૂબ ચાહો છો, મજબૂત રીતે ચાહો છો. દેટ ઇઝ કેપેબલ ફોર બ્રિંગિંગ quite a lot of changes and helps you feel in control of your life. કે જે આપણને શેના માટે કેપેબલ બનાવે છે? તો બ્રિંગિંગ ક્વાઇટ એ લોટ ઓફ ચેન્જીસ, બદલાવ જે આવે છે ઘણો બધો, એ લાવવામાં કેપેબલ બનાવે છે, સક્ષમ બનાવે છે. અને હેલ્પ્સ યુ ફીલ ઇન કંટ્રોલ ઓફ યોર લાઈફ, તમારી લાઈફને કંટ્રોલ કરવા માટે પણ એ મદદરૂપ થાય છે. કીપ ટ્રસ્ટિંગ યોર ઇન્ટ્યુશન. ઇન્ટ્યુશન એટલે અંતઃપ્રેરણા. બરાબર, તમે તમારી અંતઃપ્રેરણા જે છે, આંતરિક સૂઝ જે છે એની ઉપર વિશ્વાસ કરતા શીખો. એન્ડ કન્ટિન્યુ ફિલિંગ ગુડ અબાઉટ યોર સેલ્ફ. અને તમારી પોતાની જાતમાં જે સારું છે એને ફીલ કરતા શીખો, એને સતત ફીલ કરતા રહો. કન્ટિન્યુ એટલે કીપ ઓન. જો 9 થી 13 એનો સ્કોર હોય તો યુ હેવ એ મોડરેટ લવ ફોર યોર સેલ્ફ. તમને તમારા ઉપર ખૂબ જ સારો એવો પ્રેમ છે. ઇફ યુ આર કોન્શિયસ ઓફ યોર નેગેટિવિટી ટુવર્ડ્સ યુ. જો તમે તમારી નેગેટિવિટી તમારા પ્રત્યે જે છે એના પ્રત્યે ધ્યાન આપશો તો ટ્રાય એન્ડ આઈડેન્ટિફાય ધ એરિયાઝ ઓફ યોર લાઈફ દેટ હેવ કન્ટ્રીબ્યુટેડ ટુ ધીસ. તો પછી એનો આપણે પ્રયત્ન કરવાનો છે અને શોધવાનો છે કે તમારા જીવનના કયા ક્ષેત્રમાં એ ભાગ ભજવી રહ્યું છે. ટ્રાય એન્ડ લેટ ફોલ્સ ઓપિનિયન્સ ઓફ યોર સેલ્ફ ગો. પ્રયત્ન કરો અને જે ખોટા અભિપ્રાયો હોય એને તમારી જાતમાંથી કાઢી નાખો. ઓકે, 14 to 26 જો આ સ્કોર હોય તો અ સ્કોર ઇન ધીસ રેન્જ સજેસ્ટ યુ હેવ એ નંબર ઓફ કન્સર્ન્સ અબાઉટ યોર સેલ્ફ એન્ડ યોર લાઈફ. જો તમારો સ્કોર 14 થી 26 વચ્ચેનો હોય તો તમારી રેન્જ એવું જણાવી રહી છે કે
યુ હેવ એ નંબર ઓફ કન્સર્ન્સ અબાઉટ યોર સેલ્ફ એન્ડ યોર લાઈફ. તમારી જાત સાથે અને તમારા જીવન સાથે તમારે ઘણા બધા પ્રશ્નો છે. ધીસ કન્સર્ન્સ આર લાઇકલી ટુ ફીડ અ નેગેટિવ સેલ્ફ ઇમેજ. અને આ જે કન્સર્ન છે એ નેગેટિવ સેલ્ફ ઇમેજ આપણને અનુભવાવે છે. એન્ડ કુડ અપસેટ યોર ચાન્સીસ ઓફ ફીલિંગ સક્સેસફુલ ઓર પોઝિટિવ અબાઉટ યોર સેલ્ફ. અને તમે જે પોઝિટિવ અનુભવો છો કે સફળતા અનુભવો છો તમારી જાત ઉપર, એને અપસેટ કરવાના ચાન્સીસ વધારી દે છે. એટલે અહીંયા તમારો સ્કોર એ ઓછો હોવો જોઈએ. જો વધારે હોય, જે 0 થી 8 હતો એ સ્ટ્રોંગ કહેવાય. એનાથી થોડો ઓછો કોન્ફિડન્સ 9 થી 13 રિસ્પોન્સ સ્કોરમાં હોય. અને 14 થી 26ની અંદર તમારું નેગેટિવ જે એટીટ્યૂડ છે એ વધે છે. નેગેટિવ થિંકિંગ, નેગેટિવ પોઝિટિવ જે છે એ ઘટે છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રેકગ્નાઇઝ વિચ આસ્પેક્ટ ઓફ યોર લાઈફ યુ આર અનહેપી વિથ. બરાબર, કે જાણવું મહત્ત્વનું છે, ઓળખવું મહત્ત્વનું છે કે કયા પરિબળો આપણી લાઈફના છે જે આપણને અનહેપી બનાવે છે, દુઃખી કરે છે. with the decided to tackle one aspect of something in order to put you back in control. એને જાણવા જરૂરી છે કારણ કે એને ટેકલ કરવામાં આપણે નિર્ણય લઈ શકીએ. બરાબર, અને સાથે સાથે આપણી લાઈફને આપણે પાછી કંટ્રોલ કરી શકીએ. ઓકે, નાવ ધ ટર્ન ઓફ ક્વેશ્ચન્સ. વોટ શુડ ધ એડવાન્ટેજ ઓફ લવિંગ વન સેલ્ફ સ્ટ્રોંગલી. તો આપણે આન્સર એમાંથી જ શરૂ કરીશું. ઇફ વન લવ્સ વન સેલ્ફ સ્ટ્રોંગલી, અને જવાબ અહીંયાથી શરૂ કરીશું. ઇટ બ્રિંગ્સ, એસ લગાવીશું અહીંયા. ઇટ બ્રિંગ્સ ક્વાઇટ અ લોટ ઓફ ચેન્જીસ એન્ડ હેલ્પ્સ યુ ફીલ ઇન કંટ્રોલ ઓફ યોર લાઈફ. બરાબર, હવે યોર લાઈફની જગ્યાએ વન્સ લાઈફ લખી શકીએ. બરાબર, વન લખ્યું છે પ્રશ્નમાં એટલા માટે. સેકન્ડ ક્વેશ્ચન, વેન કેન વન ફીલ ગુડ અબાઉટ વન સેલ્ફ. તો જવાબ ત્યાંથી જ શરૂ કરીશું. વન કેન ફીલ ગુડ અબાઉટ વન સેલ્ફ વેન વન કીપ ટ્રસ્ટિંગ વન સેલ્ફ ઇન્ટ્યુશન. બરાબર, અહીંયા વન સેલ્ફ બધામાં વન આપ્યું છે એટલે વન્સ ઇન્ટ્યુશન એવું લખી શકીશું. યોરની જગ્યાએ વન્સ ઇન્ટ્યુશન. થર્ડ ક્વેશ્ચન, વોટ શુડ ડુ ઇફ યુ આર કોન્શિયસ ઓફ યોર નેગેટિવિટી ટુવર્ડ્સ અસ. તો પ્રશ્નમાંથી જ જવાબ શરૂ કરીએ. ઇફ યુ આર કોન્શિયસ ઓફ યોર નેગેટિવિટી ટુવર્ડ્સ યુ, વી શુડ ટ્રાય એન્ડ આઈડેન્ટિફાય. બરાબર, અહીંયા છે જુઓ, અહીંયા વી શુડ આપણે એડ કરવાનું છે. ટ્રાય એન્ડ આઈડેન્ટિફાય ધ એરિયાઝ ઓફ યોર લાઈફ ધેટ હેવ કોન્ટ્રીબ્યુટેડ પછી અહીંયા ટુ હેવિંગ અ મોડરેટ લવ ફોર વન સેલ્ફ. બરાબર, અહીંયા અવર સેલ્ફ લખીશું. વીથી પ્રશ્ન પૂછ્યો છે એટલે અવર સેલ્ફ લખીશું. બરાબર. હાઉ કેન યુ પુટ યોર સેલ્ફ બેક ઇન કંટ્રોલ. તો પુટ અવર સેલ્ફ બેક ઇન કંટ્રોલ, વી શુડ રેકગ્નાઇઝ વિચ aspects of our life we are unhappy. બરાબર, with decide to tackle one of those aspects. બરાબર, ટુ ટેકલ વન આસ્પેક્ટ અથવા વન ઓફ ધોઝ આસ્પેક્ટ્સ. એટલે અહીંયાથી આપણો આન્સર શરૂ થાય છે. બરાબર, રેકોગ્નાઇઝથી, વન શુડ રેકોગ્નાઇઝ, અને અહીંયા આપણો આન્સર પૂરો થાય છે. નાવ ફાઇન્ડ આઉટ ધ વર્ડ ફ્રોમ ધ પેસેજ વિચ મીન્સ ઇનર સેન્સ. ઇનર સેન્સ, આંતરિક સૂઝ. તો એનો સમાનાર્થી શબ્દ કયો છે? તો ઇન્ટ્યુશન. બરાબર, એટલે ઇનર સેન્સ કહેવાય છે એને, અંતઃપ્રેરણા. ઓકે, તો નેક્સ્ટ વિડીયો આપણે યુનિટ 6 આઈ મિસ યુ મધર એના વિશે જોઈશું. ત્યાં સુધી બાય, ટેક કેર એન્ડ થેન્ક યુ. ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. ઓકે.